3, 2, 1. સૌ પ્રથમ તો આપ સૌ સાહિત્ય પ્રેમી જનતાને માલી નિખિલના સહજ નમસ્કાર. આજ મારે એવો મને ગમતો એક પ્રસંગ, દાદા સોમનાથને અને સનાતનને જોડતો પ્રસંગ. સોમનાથનું પટાગણ છે, હાજ નમી ગઈ છે, સૂરજનારાયણ ધીરા ધીરા નીચે આવી રહ્યા છે. દાદા સોમનાથનું મંદિર તૂટેલી અવસ્થામાં છે. દરિયો બાજુમાં ઘોઘવાટો મારી રહ્યો છે. વિષ્ણુનો હારો, લક્ષ્મીનો બાપ, ચંદ્રનો તાત, દરિયો ઘોઘવાટા મારી રહ્યો છે. દાદા સોમનાથને અથડાય છે અને સોમનાથના પટાંગણની માલિકો એક 7 વર્ષના દીકરાને હાથની આંગળીએ પકડી અને સોમનાથના પટાંગણમાં દાદા સોમનાથના દર્શન કરાવે છે. બાજુમાં એક પાળિયું છે, પાળિયાના દર્શન કરાવે છે. દર્શન કરી ઘરે જવા હાટો નીકળે છે. એમાં બાળક પોતાની માનો પાલો પકડી રાખે છે. માં ઊભી રહે, કાં બેટા, હાલ જલ્દી હાલ, મોડું થઈ જાય, હાથ નક પડી ગઈ છે, હમણાં અંધારું થઈ જાય છે, જલ્દી હાલ. માં મને એક વાતનો જવાબ દે, મારો બાપ ક્યાં? મારે મારા બાપ આગળ જવું. હાલ બેટા, જીદ ન કરાય, હાલ ઘરે હાલ. માં તું મને કહેતી હતી કે સોમનાથ જશો એટલે હું તારા બાપાને દેખાડી. આ સોમનાથ આયા, હવે તો દેખાડ મારો બાપ ક્યાં? ગામના છોકરા મને ખીજવે છે કે અમારે બાપ છે, તારે બાપ નથી, તું નો બાપ છો, તારે બાપ નથી, બધાને બાપ છે, તારે બાપ નહીં હોય. તો કે બેટા માની જા, પછી તને કહી. ના, તું મને કે મારો બાપ ક્યાં? માં કે છે સોમનાથ સામે આંગળી સીધી માની લે ને કે ઈ બેઠો, ઈ તારો બાપ છે. દીકરો કે ઈ નહીં, ઈ તો દાદો સોમનાથ છે, ઈ તો દુનિયાનો બાપ છે. હું મારા બાપનું પૂછું છું, મારો બાપ ક્યાં? ઘણો છોકરો પછી ખીજ કરવા માંડ્યો. એટલે માં એક પાડી આગળ લઈ જાય છે, ઘીનો દીવો કરે છે અને આંખની મલી પર નમતી હાજે આંસુ પડે છે. એ પાડિયા ઉપર જાય છે. એટલે દીકરાને માંડીને વાત કરે છે. માં દીકરાને કહે છે, આજથી 8 વર્ષ પહેલાનો પ્રસંગ છે, ઘણો ટાઈમ નથી થયો. અઠીલાનો એક યુવાન હજી પોતાને યુવાની રમતી આવે છે. ઘોડા ખેલવે, ગેડી દડે રમે, શિકાર કરે. થોડા થોડા મૂસોના દોરા ફૂટ્યા છે. 21 વર્ષનો તરવડિયો હાવજ જેવો. એમાં એક દિવસ ગેડી દડે રમી ને આયો, હાજ નમી ગઈ છે, જમવામાં થોડુંક મોડું થઈ ગયું છે. એની ભાભીમાં ને કહે છે, ભાભીમાં ઝટ મને ખાવાનું આપો, મારી ઉપર દાંત ચડ્યો છે. ભાભીમાં કે ખમો ખમો દેવરજી, આપું ના, હું આવું એટલે ઝટ તમારે આપી દેવાનું. ભાભી માએ મીઠું મેણું માર્યું. ઓહો હો, મારા દેવરને તો ખાઈને સીધું દાદા સોમનાથની સખાતે જ જવું લાગે. જ્યાં જ્યાં આ ધર્મ ધુજ્યો છે ત્યાં આ દેશની સ્ત્રી જ આગળ આવી છે. ભાભી એટલે માં સમાન. આજકાલના એ ભાભી શબ્દને બદનામ કરી નાખ્યો છે. ભાભી એટલે માં. મારા દેવરને તો રોટલો ખાઈને સીધું દાદા સોમનાથની સખાતે જવું લાગે. ત્યારે એ રાજપૂત કહે છે, સોમનાથની સખાતે ક્યાં જવું પડે ભાભીમાં? ઓહો, તમને ક્યાંથી ખબર હોય? તમારે તો ઘોડા ખેલવવા, ગેડી દરે રમવું, શિકાર કરવા અને રોટલા બગાડવા તમને થોડી ખબર હોય. થારી નાલિકર ભાણું હતું, પગે લાગ્યો. તો હવે ભાભીમાં બોલો, એમ તમે કહેતા હો તો રાજપૂતના દીકરાને રોટલા બગાડવું એ સહન ન થાય.
ઘોડા ખેલવા ગેડી દડે રમવું ઠીક છે, પણ રોટલા બગાડવા એ વધી ગયું. હવે માંડીને વાત કરો, પછી જન્નો દાણો મોઢામાં મેકો. તો તમને ખબર નથી? તો કે ના, તો કે આફ્રિકાના જંગલમાંથી બેકારી નામનો અક્ષર જેમ શિકારને ભરણામાં લે એમ હિન્દુત્વને મંદિરોને ભરણામાં લેતો ઝફરખા આ નહીં આ તથે દાદા સોમનાથના મંદિરને તોડવા આવી રહ્યો છે. મેં તો કીધું હું દાદા સોમનાથની સખાતે જવું હશે, એટલે મારા દેવરને ઉતાવળ હશે. પણ રાજપૂતની તો મુસળીયું ફરક 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 મડી થવા, ફરકોટીનો મંડ્યો બદલાવા. અન્ને પગે લાગીને ભાભીમાના ચરણ સ્પર્શ કરી હું જાઉં છું. ભાભીમા કે ગેડી દડે રમવું કે શિકાર કરવા એવું હેલું નથી. ચારીકોર મોત 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 હશે. કાળા કપડાં પહેર્યા વાળા, ઘોડા ઉપર બેઠા વાળા, ભભલા ભરીને દારૂ પીતા વાળા અને ટણે ટણે બકડા ખાધા વાળા, ચારીકોર મોત મોતના ભણકારા વાગતા હશે. એની માલિકર તમારે કેહરીઓ નાખવાનો. ત્યારે કે છે ગમે એવડા દુશ્મનનું દડ હોય પણ દુશ્મનના દાંત ખાટા ન કરી નાખો, અને કમળ પૂજા પણ કરવી પડે તોય હું પાછો પડું તો મારું નામ હમીરસિંહ ગોહિલ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે યાર. ને ટૂંકમાં વાત કરું તો 200 રાજપૂતને લઈ અને ભાઈ નીકળ્યો. ધીરો 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 ડગલા મારતો. 200 રાજપૂત ભેગા છે, એમાંય માનહુર ગઢવી ઘોડી લઈને ગામડે 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 ફરી ફરી બધાને જગાવતો જાય છે. જાગતે રહો, જાગતે રહો, જાગતે રહો. હમીરસિંહ ગોહિલ દાદા સોમનાથની સખાતે જાય છે. આ સનાતનના હવનની માલિકો કોઈને આહુતિ દેવી હોય તો બધાય ગામડે ફરતો 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 બધાય જાય છે. અને દાદા અને હમીરસિંહ ગોહિલ ગીરની ધરતી ઉપર આવે છે. અહીંયા રાત રોકાય છે. બધા રાજપૂતો સોઈ ગયા છે. અને હમીરસિંહને રાતે નીંદર નથી આવતી. મનમાં મનસુબા ઘડે છે. પેલે કમળ પૂજા કરું, નહીં 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 નહીં, પેલે હું યુદ્ધમાં જાઉં. હે બહાર ધૂન 24 ફાલા ફાળક 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 મારી છાતીમાં વિધાઈ ગયો હું. હાથી તું તો એ મારી છાતી વિધી નાખી હોય. આવા મનસુબા ઘડતો હોય. ના ના, પેલે કમળ પૂજા કરો. પણ એમાં હમીરસિંહને અવાજ આવે છે, કોઈ મરસિયા ગાતો. બાજુમાં ચારણનો નેસડો હતો, એમાં લાખબાઈમાં કરીને એક માળી હતા. એનો પોતાનો એકનો એક દીકરો જાતો રહ્યો એવો ઇતિહાસ કહે છે, બધા સાહિત્યકાર કહે છે. એના વિરહમાં એ માળી મરસિયા ગાતા હતા. પણ કેવા મરસિયા હતા એ સંભળાવું. સૌ સુતો ઈ હાહાર પણ સાયડના જલ કોઈ દી હુવે નહીં. મારા એ ઘટમાં ગુગર માળ નાખી આજ હાલ્યો ના ગાલો. હમીરસિંહે નક્કી કર્યું હવારે મારે અહીંયા જાવું છે નેહડે. એમાં હવાર પડી. હમીરસિંહ નેહડામાં જાય છે, વાત કરે છે કે રાતે મરસિયા કોણ ગાતું હતું. તે લાખબાઈનું માનો બધાય કહે છે કે ઓલો માળી કે જેમનો એકનો એક દીકરો ગાતો રહ્યો ને એના વિરહમાં મરસિયા ગાય. હમીરસિંહ લાખબાઈમાં આગળ જાય છે. માળી તમે મરસિયા ગાતા? હા બેટા, હું મરસિયા ગાતી હતી. મારો એકનો એક દીકરો વયો ગયો ને. બેટા તને કઈ અપશકન થયા? ના માળી ના. ચારણ આઈના શબ્દોથી રાજપૂતને અપશકન થોડા થાય.
પણ મારે એક કેણ નાખવું છે માં. બોલને દીકરા. માં મારા મરહિયા ગાહો. હે માં મારા મરસિયા ગાશો. અરે લાખબાઈ માં કે અરે મારા દીકરા તને કરોડ દિવાળીઓ તપે. હે કરોડ વર્ષનો તું થા તું શું બોલશો? મારી જીભે જીવડા પડે, મને નરકમય જગ્યા ના મળે. ખબર છે મરસિયા કોનો ગવાય? મરેલના ગવાય. જીવતાના મરસિયા હોય કે માડી આ તમારી સામે ખોખો જ ઊભો છે. જીવ તો આજની ના તથે દાદા સોમનાથને દઈ દેવાનો છે. ઓ એવું છે. લખબાઈ માં એમ નથી કેતા તારા લગ્ન થઈ ગયા. લખબાઈ માં કે તને કોઈ ઘરે રોક્યો નહીં? તને ઘરે કોઈ રોક્યો નહીં? તો કે માડી હજી મારા લગ્ન નથી થયા. ઓહો તો અમીર કુંવારા કમળ પૂજા ન થયો. અમીરસિંહ ગોહિલ કે હવે પણ આ મળદા અરે કોણ ફેરા ફરે? લાખબાઈ માં કે છે કે હિન્દુસ્તાનની માલિકોર હજી મળદા અરે ફેરા ફર્યા વાળી દીકરીઓ જીવે છે યાર. એ તારે ઉપાધિ ન કરવાની. હવે બાજુમાં વેગડો ભેલ છે, હું જાઉં છું. મોણા મેકું એટલે તમે બધા આવજો. આજને આજ તારા લગ્ન કરાવવાના છે. લાખબાઈ માં વેગડા ભેલને ત્યાં જાય છે અને વેગડો ભીલે ખૂબ રાજી થાય લાખબાઈ માને જોઈને. માં તમે અમારા આંગણામાં ક્યાંથી? વેગડા એક આજ કેણ લઈને આવીશું? હે અરે મારી બોલો ને, તમે કયો ને મારો જીવ ના કાઢી દે તો હું વેગડો ભીલ નહીં યાર. લાખબાઈ માં કે મારે તારો જીવ નથી જોતો. જીવ કરતા અઘરો જોઈએ છે, તારું કાળજો જોઈએ છે. તારી દીકરી રાજલના લગ્ન કરાવવાનું. અરે માડી એ તો સારી વાત, પણ અમીરસિંહ ગોહિલારે કરાવવાના. એ તો માડી મેં વાત સાંભળી કે સોમનાથની સખાતે જાય. હા સાચી વાત, આજને આજ કરાવવાના છે. તો કે વેગડો ભીલ કે હું મારી દીકરીને જરાક પૂછી આવું માં. અરે પૂછતો. એ રાજલ ગાર કરતી હતી પોતાના ઝૂંપડામાં. ખરેખરમાં એ રાજલ જેઠવા રાજપૂતની દીકરી હતો, પરંતુ રાજપૂતો અને ભીલો વચ્ચે યુદ્ધ થયું. એ તુલસીશ્યામની યાત્રામાં કરવા ગયા હતા અને રાજપૂતો અને ભીલો વચ્ચે યુદ્ધ થયું. રાજપૂતો કપાઈ કામ આવી ગયા અને ત્યારે એક રાજલ 5 વર્ષની દીકરી બચી હતી, દુશ્મનને દઈ દીધી કે આ સારું ઠેકાણું જોઈને તું તારી રીતે હાથ પીડા કરી નાખજે. હે દુશ્મનને દીકરી દઈ દીધી. ત્યારે દુશ્મન આગળ દીકરીઓ સલામત હતી. અત્યારે શેરીની માલિકો નથી ને, એટલે અમારે અહીંયાથી રાડું નાખી બોલવું પડે છે યાર. દીકરી પોતાની રીતે ગાર કરે છે અને વેગડો ભીલા આવીને કહે છે બેટા તારા લગ્ન કરાવવાનો છે. રાજલ ઊંચું જોયા વિના બાપુ એ મને ન પૂછવાનું હોય, તમે કરો એ સાચું, પણ આજ જ કરવાના છે. પણ બાપુ મને કાં પૂછો છો? અમીરસિંહ ગોહિલારે કરવાના. બાપુ એ મને ન પૂછવાનું હોય, તમે કરો એ સાચું. વેગડો ભીલ કહે છે પણ એક જ રાતનો સંસાર છે. કાલ સવારે તો દાદા સોમનાથની સખાતે જાય છે. એક જ રાતનો સંસાર છે. એક રાતનો સંસાર કીધો ને ત્યારે આમ લટું ઉપર જે પરસ્યો નતો ને આમ લટું આગિયું કરી અને કીધું તું બાપુ સૈયર પેરું ચૂનરો ચીનરી અખિયા લાલ, પછી ઘડી ભર રહું ના મેં સુહાગણ મારું આખું ન્યાલ. હા ટૂંકમાં વાત કરું તો પછી રાજલના અને અમીરસિંહ ગોહિલના લગ્ન થાય છે. બીજા 200 રાજપૂતો ભીલ કન્યારે પહેણ્યા અને જ્યારે કરિયાવર દેવાનો સમય આવ્યો ને ત્યારે 1100 ભીલો જેમ હાંઠિયાના ત્રીજા પહાડા જેવી તલવારો કાઢીને પોતાના મસ્તક ઉપર રાખી ને ઊભા હતા.
કે કરિયાવરમાં અમે 1100 માથા દઈએ છીએ ભલા માણસ હે રાજપૂત પેલા અમે કપાઈ જાશું ટૂંકમાં વાત કરું તો એક રાતનો સંસાર રહે છે સવારે હમીરસિંહ છેલ્લા રામ રામ કરી અને દાદા સોમનાથની સખાતે જાય છે એક દરવાજો હમીરસિંહ ગોહિલ અંબારે એક દરવાજો ભેગડો ફીલ અને બાકી બધા વેચાઈ ગયા છે યુદ્ધ થયું ભાઈ બાકા ઝીકી મંડી બોલવા એમાં યુદ્ધ થતા દાદા સોમનાથનો મેન દરવાજો તૂટ્યો હમીરસિંહને એમ લાગ્યું કે હવે ઘણો ટાઈમ નથી હમીરસિંહ ગોહિલ ગર્ભગૃહની માલિકો મંદિરના ગર્ભગૃહની માલિકો આવી દાદા સોમનાથ આગળ હાંઠિયાના ત્રીજા પહાડા જેવી તલવાર કાઢીને પોતાના મસ્તક ઉપર રાખીને કચડા ધૂપ કરતું માથું ઉતારી લીધું ભાઈ દાદા સોમનાથ ઉપર અભિષેક થાય છે બબકા બોલે છે લે દાદા સ્વીકાર જે મારું માથું હો અને ભાઈ પછી બે તલવારો લઈને ધડ મંડ્યું હાલવા બાકા ઝીક મંડ્યો બોલાવા અડપડે ઝીક માચીક અચૂક કટજાત સીજ ટૂક ટૂક ફટજાત કંઈક ફેફરા ફાર હટજાત કંઈક કાયર હજાર ધડ વગરના માથા વગર ધડ હુંડું વગરના હાથી વગરનું હુંડું થઈ ગયું ભાઈ બાટકો બોલી ગયો કઈ દુશ્મનો ભાગી ગયા અને કઈ કપાઈ ગયા અને ઇતિહાસ તો એવું કે છે હવામાન જનોઈ જેટલા તો ભૂદેવો કપાઈ ગયા અને 2000 થી વધારે તો આ દેશના કિન્નરો કપાઈ ગયા છે તાળીઓ વગાડવા વાળા એમને એમ સનાતન નથી બચ્યો અને લાખબાઈમાં હમીરસિંહના મરસિયા ગાય છે અને જે મંદિરમાં જે પાડી આગળ માં બેઠી હતી ને પોતાના દીકરાને કહેતી હતી ને તો હાંભર બેટા તું કહેતો હતો ને આ મંદિરમાં બેઠો ને એ તો આખી દુનિયાનો બાપ છે તો હાંભર જ્યારે આખી દુનિયાના બાપને જ્યારે જરૂર પડી ને ત્યારે માથું દીધું ને એ તારો બાપ આ હમીરસિંહ ગોહિલ છે દુનિયાના બાપને જ્યારે જરૂર પડી અને મસ્તક દીધું ને એ તારો બાપ હમીરસિંહ ગોહિલ આ છે અને એ રાજલ એ હું પોતે મને લાખબાઈમાં ના વેણ ઉપર ભરોસો હતો તું મારા ઉંદરમાં આવી ગયો હતો ને એટલે હું સતી નહોતી થઈ એમને સનાતન નથી બચ્યો યાર આપણે હિન્દુઓ 100 કરોડથી વધારે છીએ કોઈને મનમાં એમ હોય કે આ તો પ્રકૃતિનો નિયમ છે 1 ના 2 2 ના 4 4 ના 8 8 ના હોણ ના 32 થતા ગયા તો ખોટી વાત છે કારણ કે આપણે 100 કરોડ હિન્દુઓ છીએ એનું કારણ એક જ છે હજારો વર્ષો સુધી મારા દેશના સુરોએ આ ધરતીની માલિકો લોહી રેડ્યા ને એટલે આપણે 100 કરોડથી વધારે છીએ અહીંયા હું મારા શબ્દને વિરામ આપું કઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો જય માતાજી જય હિન્દ